તો હર હર મહાદેવ બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. અને આજનો બ્લોગ છે 11:30 વાગ્યાનો. તો બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને મજામાં જોશો, કારણ કે આપણા બ્લોગ જોતા એ મજામાં જોશે. તો આજે ફાઇનલી તમારા ભાઈએ બહુ દિવસ પછી બ્લોગ ચાલુ કરેલો છે, કેમ કે તમારા ભાઈની તબિયત એટલી બગડી ગયેલી, એની વાટ જ જવા દો. તો હવે ખાવાનું જમું છું. જમવામાં છે ખીચડી. તો હાલો જમીને મળું અને પછી આપણે કંઈ ફરવા બરવા નીકળીએ. તો બસ તમે લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતા જજો અને બસ સપોર્ટ કરતા જજો. તો હાલો મળું તમને હું જમીને પછી. તો આજનો બ્લોગ તો બહુ વહેલો ચાલુ કરેલો છે 11:30 વાગે. અને તમારા ભાઈની આંખ એટલી કરે છે કે એની વાટ જ જવા દઉં તમે. મને એટલી યાદ કરે છે ને, એને બહુ ચીડ બેસી ગુસ્સો આવે બસ. તો હાલો મળું હું તમને જમીને પછી. તો ફાઇનલી તમારા ભાઈએ જમી લીધું છે ને, હવે જશું આપણે મંદિર સાઈડ. તો હાલો કન્ટિન્યુ. અને ગાઈસ તમને ઘડી વાર કહેતો છું, લાઈક કરી દેજો યાર પ્લીઝ. ગાઈસ તમને બોલવામાં થોડું ઘણું ઓલું લાગતું હોય તો જરાક માફ કરજો, કેમ કે પહેલાં બ્લોગ છે ને હું શૂટતો છું. હવે કાયમ બ્લોગ બનાવવાના, તો જોતા રહેજો અને કન્ટિન્યુ રહેજો. તો હાલો જઈએ મંદિર સાઈડ. તો ફાઇનલી તમારો ભાઈ ઘરેથી નીકળી ગયો છે ને, હાલો મળું તમને મંદિરે જઈને સાયકલ લઈ. ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે મંદિરે, અને તમને દેખાડું જો મંદિર કઈ આ રીતનું છે. ફાઇનલી તમારા ભાઈ સાયકલ પાર્ક કરી દીધી છે ને, હવેથી હું તમને બતાવું બહુ ભરાઈ, બહુ મસ્ત અને બહુ જોરદાર વ્યૂ, મંદિરથી નીચેનું ટાપીનું વ્યૂ. અને તમે જોઈ શકો છો બધું ઘાસ પણ બહુ ઉગી ગયું છે. તો હાલો બતાવ. એવું લાગે કે ફાઇનલી તમારો ભાઈ પહાડ પર પહોંચી ગયો, પણ બહુ જોરદાર છે ને. જો પાછા એકવાર જોઈ લો. થોડું ઘણું બોલવામાં એમ તેમ થાય છે, એ પણ થોડાક જ દારમાં સારું થઈ જશે ને મને બોલતા પર આવડી જશે કે બ્લોગમાં શું બોલવાનું. તો બસ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, કેમ કે સપોર્ટ આપતા જજો. તેમ તેમ મને બધું ધીરે ધીરે આવડી જશે. તે હવે હું શોધતો છું કે હું બ્લોગ ડેલી મૂકું. તો હાલો આપણે ત્યાં બાકડે જઈને બેસીને વાત કરીએ નિરાતે. તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી તમારા ભાઈ પાછી સાયકલ પાર્કિંગ કરી દીધી છે, અને હાલો બેસે આપણે અહીંયા બાકરાઈએ અને પછી તમારી જોડે વાત કરીએ. તો ગાઈસ મેં સોચ્યું તો હતો કે બ્લોગ ડેલી અપલોડ કરું 8 વાગે કાં તો સાંજના 6 વાગે. તો પહેલાં તો હું મૂકા સવારના 8 વાગે, અને પછી જોવા વ્યૂ કેમ આવે છે. અને એના બીજા દાડે મૂકા 6 વાગે, તો પણ જોવા વ્યૂ કેમ આવે છે. હવે તો ગાઈસ એટલા બધા વ્યૂ નથી આવતા, મતલબમાં 10-15 વ્યૂ આવે છે. તો બસ 100 વ્યૂ બી આવે ને તો બસ બહુ છે. તો ખાલી ફાઇનલી ગાઈસ તમે 6 યાર વ્યૂ લાવતા રહ્યો બસ બ્લોગમાં. એમ તો આપણા શોર્ટ વિડીયો તો હારા ઉચકાય છે, 1K 800-500 બસ એટલા પર જાય છે. તો બસ ખાલી લાંબા વિડીયોને બી બ્લોગને પણ લાવતા રહેવું. હો લગીન ગુજરાતીમાં બોલું તો હો લગીન. અને આપણા બ્લોગ ગુજરાતીમાં જ આવશે, કેમ કે હું ગુજરાતમાં રહેવાનો છું, ગુજરાતમાં રહું છું એના લીધે. અને ગુજરાતમાં મેં સુરતની બાજુ GJ19ના આસપાસ આવેલું છે કરોડ ગાંવ, અહીંયા રહું છું. તો બસ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. બસ આવા થોડા ઘણા વ્યૂ બતાવ્યા, કેમ કે હું બહુ દૂર નહીં જાઉં, કેમ કે ગાઈસ આપણી હારે સાયકલ છે એટલે
એટલું બધું દૂર નહીં જઈ શકું, પણ 10-15 કિલોમીટર દૂર જવા એટલા બતાડા તમને. અને હવે મારી આંખ એવી કરશે કે નહીં વાટ જવા દો, ગમે ત્યારે મેં બી તાપમાં આમ ને એટલે મારી આંખ એટલી કરે છે કે નહીં વાત જવા દો. ગાઈસ કન્ટિન્યુ રહેજો ડેલી બ્લોગ જોવા માટે. ને હજુ તો એક જ તારે બ્લોગ બનાવ્યો ને હાથ જોઉં તમારા ભાઈનો દુખવા લાગ્યો. તો હાલો કન્ટિન્યુ. ગાઈસ મારો વિચાર એવો છે કે હું આ નવી આઈડીમાં બ્લોગ મૂકા, જૂની આઈડીમાં નહીં, એના પર એકલા કોમેડી વિડીયો આવતા રહે. અને યુટ્યુબની આઈડી છે મારી આઈડી જૂની, એના પર 43 સબસ્ક્રાઈબર છે. તો સબસ્ક્રાઈબ છે તો બસ આ વિડીયો હું નવી આઈડી પર મૂકવાના. આ વિડીયો આવશે આપણો બીજો, કેમ કે આપણો પહેલો વિડીયો આવશે માય ફર્સ્ટ બ્લોગ. તો હાલો કન્ટિન્યુ લાઈક કરી દેજો. અને ગાઈસ હું તમને કહેવાનો ભૂલી ગયો કે મેં ઓરે આવ્યો છું સાયકલ લઈને. આઈડી આપણી છે આપણી એક સાયકલ. તો બસ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને સપોર્ટ આપતા રહેજો. આની આ ચેનલ પર હું કોશિશ કરતો રહેવા ડેલી બ્લોગ બનાવવાની. તો હાલો કન્ટિન્યુ. તો બસ આજનો બ્લોગ કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો જરૂરથી. ચાલો બાય બાય. ફાઇનલી મસ્ત હવા બવા ખાઈ લીધી છે ને તમારી હાથે વાત પણ કરી દીધી છે. તો હવે જઈએ આપણે પાછા ઘર સાઈડ અને હું મળું તમને હવે હાલના. ચાલો લાઈક કરી દે. મારા મિની બ્લોગ પર આવશે તો તમે જરૂરથી જોજો. અને મિની બ્લોગ બી હું પહેલો મારો ફર્સ્ટ મિની બ્લોગ બનાવવા, તો બસ લાઈક કરી દેવું. આ છે મારું ઘર. વાગી ગયા છે 6:30 અને તમારો ભાઈ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દેવાનો છે. તો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, એના પર ન હોય તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. મળું તમને એક નવા બ્લોગમાં બધા. જય શ્રી રામ એન્ડ બાય બાય. અને આજે હું કીધે જયો નથી કેમ કે મારું મૂડ બરાબર નથી. કાલે વિડીયોમાં તમે જોજો.